पार्वती मां सोड़े सजी शणगार सजीने गोकुळની અંદર આવવા માટે નીકળે છે એટલે ભોળાનાથ તો પોતે ધ્યાનમાં હતા માતા સોડે સજી શણગાર સજીને ગોકુળની અંદર આવવા માટે નીકળે છે પણ ભોળાનાથ પૂછે છે એમને એમનું ધ્યાન થોડું મગ્ન થાય છે અને પૂછે છે કે હે દેવી તમે સોડે સજી શણગાર સજીને ત્યારે રાતના સમયે ક્યાં નીકળ્યા છો એટલે માતા પાર્વતી કહે છે કે ભોળાનાથ હું પૃથ્વી લોક ઉપર કનૈયાની રાસલીલાના દર્શન કરવા માટે ગોકુળની અંદર જઈ રહી છું એમ તો એવી તો કેવી રાસલીલા છે ભગવાનની કે તમે રાતના સમયે નીકળ્યા છો એટલે માં પાર્વતી વર્ણન કરે છે ભગવાન શંકર આગળ અને એમને સમજાવે છે પણ ભોળાનાથ તો હઠીલા હતા એમનું ત્રીજું નેત્ર જો ખુલી જાય તો અર્થનો અનર્થ થઈ જાય એટલે માતા પાર્વતી શાંતિથી એમને સમજાવે છે કે ભોળાનાથ હું કૃષ્ણ કનૈયાની ગોકુળની અંદર રાસલીલાના દર્શન કરવા માટે જાઉં છું ભગવાન ભોળાનાથ પણ એમને જીદ પકડે છે મારે પણ આવું છે સતી એમ માતા પાર્વતી કહે છે એમ તમારે આવું છે પણ તમે ના આવી શકો તો ત્યાં તો તમે આવી ના શકો તો ભોળાનાથ કહે છે પ્રશ્ન કરે છે ભગવાન ભોળાનાથ તો કેમ ના આવી શકું હું ત્યાં તો બધી ગોપીઓ હોય છે અને હું તો એક સ્ત્રી છું તમે તો પુરુષ છો તમે ત્યાં ના આવી શકો ભોળાનાથ હઠ કરે છે કે મારે આવું છે તમે ગમે તે ઉપાય કરો કંઈક યુક્તિ કરો માતા પાર્વતીજી વિચાર કરે છે અને એમને પછી વિચાર આવે છે કે જો તમારે આવું હોય ભગવાન તો તમારે સ્ત્રીનું રૂપ ધારણ કરવું પડે અને સ્ત્રીનું રૂપ ધારણ કરીને મારી સાથે કૃષ્ણ કાનોડો ઓળખી ના જાય એ રીતે સ્ત્રીનું રૂપ ધારણ કરીને તમે મારી સાથે ગોકુળની અંદર આવો તો તમને કનૈયાના રાસલીલાના દર્શન થાય ભગવાન ભોળાનાથ તૈયાર થઈ જાય છે તમે જો રાતના સમયે જાતા હોય તો હું કેમ ના આવું હું સ્ત્રીનું રૂપ ધારણ કરીશ હું સ્ત્રી બનીશ પણ મારે કૃષ્ણ કાનોડાની રાસલીલાના દર્શન કરવા છે ભગવાન ભોળાનાથને માં પાર્વતી સોળે સજી શણગાર સજીને તૈયાર કરે છે અને બંને ગોકુળની અંદર આવે છે કનૈયાની રાસલીલા ચાલુ હોય છે કનૈયો એક હાથે મોરલી લઈને વગાડતો હોય છે આંખો બંધ કરીને અને બધી ગોપીઓ જેમ જેમ ફરતી હોય છે એમ એ પણ માતા પાર્વતી સાથે રાસ રમે છે પણ ભગવાન કૃષ્ણ કાનોડો સર્વજ્ઞ પરમાત્મા એને કઈ ખબર પડ્યા વગર ને એના ચર્મ ચક્ષુ બંધ કરીને ભગવાન કૃષ્ણ ભગવાન આ ભોળાનાથ ઉપર નજર કરે છે અને એમને ખબર પડી જાય છે કે અહીંયા કોઈ અલૌકિક દેવી તત્વ આવ્યું છે અહીંયા રાસલીલાના દર્શન કરવા માટે અને એમને અંદરો અંદર ખબર પડી જાય કે ઓહો હો હો જગતનો નાથ ભગવાન ભોળોનાથ આજે સ્ત્રીનું રૂપ ધારણ કરીને મારી રાસલીલાના દર્શન કરવા જાય છે અને ભગવાનનું પલ્લું શંકર ભગવાનનું પલ્લું તૂટી જાય છે ભગવાન ઓળખી જાય છે કૃષ્ણ ભગવાન એવું એક ભજન આખું ભજન અંદર ખૂબ વર્ણન કરેલું છે એવું એક ભજન એટલે એક બાર સે બોલે ભંડારી बनकर ब्रिज की नारी गोकुल में आ गए हो।